કે ગુજરાતના રાજ્યસભામાંથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ હવે લગભગ ખતમ થઈ જશે. કોંગ્રેસનો એકડો નીકળી જશે. ગુજરાત એક ઐતિહાસિક રાજકીય વળાંક તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતની સ્થાપનાના લગભગ 66 વર્ષ પછી એવું બનશે કે ગુજરાતના રાજ્યસભામાંથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ હવે લગભગ ખતમ થઈ જશે. કોંગ્રેસનો એકડો નીકળી જશે. કારણ કે 21 જૂન પછી 4 સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે અને કોંગ્રેસના એક જ સભ્ય છે શક્તિસિંહ ગોહિલ. પરંતુ કોંગ્રેસની પાસે સંખ્યાબળ નથી. એટલે અત્યાર સુધી એવું બનતું હતું કે કોંગ્રેસનો ઓછામાં ઓછો એક સભ્ય તો રાજ્યસભામાં ગુજરાતમાંથી જતો જ હતો. પરંતુ આ વખતે ઇતિહાસ સર્જાવાનો છે અને કોંગ્રેસનો એક પણ સભ્ય ગુજરાતમાંથી રાજ્યસભામાં નહીં હોય. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. દેશભરની અંદર 26 રાજ્યસભા બેઠકો માટે ચૂંટણી થવાની છે અને એમાંથી ગુજરાતની 4 છે. આમ તો ગુજરાતના રાજ્યસભામાં 11 સભ્યો છે, પરંતુ 21 જૂન 2026ના દિવસે 4 સભ્યો નિવૃત્ત થઈ રહ્યા છે. એમાં 3 ભાજપના છે, નરહરી અમીન, રામ મોકરિયા, રમીલાબેન બોરા અને શક્તિસિંહ ગોહિલ. 21 જૂન 2026 આ બધાની ટર્મ પૂરી થાય છે. હવે કોંગ્રેસનો એકડો એટલા માટે નીકળી જશે કે ગુજરાત વિધાનસભામાં 182 બેઠકો છે અને જ્યારે વિધાનસભાની ચૂંટણી થયેલી ત્યારે ભાજપે 156 બેઠકો મેળવેલી અને કોંગ્રેસે 17 બેઠકો મેળવેલી. પરંતુ એ પછી કોંગ્રેસના 5 ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દીધી અને ભાજપમાં ગયા. એટલે ભાજપની પાસે અત્યારે લગભગ 162 જેટલી બેઠકો થઈ ગઈ છે. રાજ્યસભાની અંદર જે સભ્યો હોય એનું જે મત આપવાનું હોય એ પ્રજા નથી આપતી. એમાં જનતા મત નથી આપતી. એમાં મત આપે છે ચૂંટાયેલા ધારાસભ્યો. હવે કોંગ્રેસની પાસે 12 જ મત છે અને એટલા મત નથી કે કોંગ્રેસ એક બેઠક પણ જીતી શકે. એટલે ગુજરાત રાજ્ય બન્યા પછી પહેલીવાર એવું બનશે કે કોંગ્રેસનો એક પણ સભ્ય ગુજરાતમાંથી રાજ્યસભામાં નહીં હોય. હવે બહુ સીધું ને સિમ્પલ ગણિત છે કે ભાજપની પાસે 162 ધારાસભ્યો છે. એક ઉમેદવારને મત આપવા માટે 37 મતની જરૂર પડે અને 144 મત ભાજપને જોઈએ. એટલે બહુ જ સીધી અને સરળ રીતે ભાજપ આ બેઠકો જીતી જાય અને બિનહરીફ રીતના આ ચૂંટણી જીતી જશે. કોંગ્રેસની પાસે 12 સભ્યો છે અને આમ આદમી પાર્ટી, અપક્ષ કે સમાજવાદી પાર્ટી બધું ભેગું કરીને પણ કોંગ્રેસ પાસે એટલું સંખ્યાબળ નથી કે એનો રાજ્યસભા સાંસદ બની શકે. કારણ કે એક ઉમેદવારને 37 મતની જરૂર પડે. આને કારણે બનશે એવું કે એક રાજકીય વારસો જે એક સમયે ગુજરાતના સંસદીય અવાજને નો પડઘો પાડતું હતું એ હવે ભૂસાઈ જવાનો છે. આ જે ભાજપના રાજ્યસભા સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે, નરહરી અમીન, રામ મોકરિયા અને રમીલાબેન બોરા, તો એમની જગ્યાએ ભાજપ હંમેશા કંઈક ને કંઈક ચોંકાવનારા નિર્ણયો લેતા હોય છે. તો ભાજપ આ 4 બેઠકો પર કોઈ નવા ચહેરા ઉતારી શકે છે એવું જાણવા મળ્યું છે. ગુજરાતમાં ટોટલ જે 11 રાજ્યસભા સાંસદો છે એમાંથી અત્યારે જેપી નડ્ડા, એસ જયશંકર, મયંક નાયક, ગોવિંદભાઈ ધોળકિયા, જશવંતસિંહ પરમાર, બાબુભાઈ દેસાઈ, કેસરી દેવસિંહ ઝાલા, પણ આ બધાના કાર્યકાળ હજુ પૂરા નથી થયા. કોંગ્રેસને હવે ત્યારે તક મળશે કે જ્યારે 2027ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એટલું સંખ્યાબળ જીતીને લાવે કે એમનો એક રાજ્યસભા સભ્ય બની શકે. પરંતુ
અત્યારે તો શૂન્યાવકાશ સર્જાઈ ગયો છે અને અત્યારે કોંગ્રેસનો આ ઇતિહાસ સર્જાવાનો છે કે કોંગ્રેસનો એક પણ રાજ્યસભા સાંસદ ગુજરાતમાંથી નહીં હોય. પહેલીવાર 1984માં એવું બનેલું કે ભાજપની પાસે માત્ર 13 ધારાસભ્યો હતા, પરંતુ શંકરસિંહ વાઘેલાએ જનતા દળના સભ્યોનો ટેકો લીધેલો અને અપક્ષ અને કોંગ્રેસની પાસે ક્રોસ વોટિંગ કરાવીને રાજ્યસભા સુધી પહોંચેલા. પરંતુ એવું પણ કોંગ્રેસ માટે શક્ય નથી, કારણ કે આમ આદમી પાર્ટી પાસે પણ એટલા ધારાસભ્યો નથી, સમાજવાદી પાર્ટી નથી, અપક્ષ નથી, એટલે એટલું બધું ધારાસભ્ય સંખ્યા છે જ નહીં. તો કોંગ્રેસ ક્રોસ વોટિંગ કે કોઈ એ કરીને પણ ખેલ કરીને પણ આ બેઠક જીતી શકે એમ નથી. એટલે હવે જ્યારે આગામી દિવસોની અંદર ગુજરાતના રાજ્યસભા સાંસદની ચૂંટણી આવશે ત્યારે 4 બેઠકો ભાજપ બિનહરીફ જીતી જશે. દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.